પંચમહાલ જિલ્લામાં સિંચાઈ માટે પાણીની સુવિધા ન હોવાથી ચોમાસા આધારિત ખેતી કરતા ખેડૂતોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે। 6 થી વધુ ગામોમાં સિંચાઈની સુવિધા ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મોરવા હડફ તાલુકાના સાલિયા જિલ્લા પંચાયત બેઠક સમાવિષ્ટ સાલિયા, સંતરોડ, ખાબડા, નાટાપુર અને રસુલપુર સહિત 6 થી વધુ ગામોના ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમારું મોરવા તાલુકાનું ખાવડા ગામ છે। અત્યારની તારીખે અમારે પાણીનો પ્રશ્ન છે। નજીકમાં એક જળાશય ડેમનું આયોજન કર્યું, પણ એ અત્યાર સુધી કોઈ એનું કામ થયું નથી। જો કદાચ એ ડેમ બંધાય અને અમને પાણીની સુવિધા થાય, અમારા તળાવમાં બી આજે બેન કહે છે કે ભાઈ ગ્રાન્ટ મંજૂર છે, પણ આ 3 વર્ષથી પણ હજુ અત્યારે સુધી કશું કામ થયેલું દેખાતું નથી। હવે અમારે પાણી પુરવઠો જો પૂરો હોય તો અમે કઈ બી મહેનત કરીએ। સિંચાઈ માટેની કોઈ સગવડ થાય તો એના માટે અમે આશા રાખીએ છીએ। અને બીજી વસ્તુ કે અમારે વરસાદના ધોરણે જ અમારે નિભાવવું પડે છે। વરસાદ સારો થાય તો ખેતી થાય, નહીં તો કાંઈ થતું નથી। અને પછી જ્યારે પાણીનો પુરવઠો ઓછો છે એના માટે કરી અને અમારે કશું બીજું ઘાસચારો કે આવું તેવું થતું નથી। એના માટે પછી અમારે ઉનાળાની સિઝન 4 મહિના અમારે સ્થળાંતર બી કરવું પડે છે। સ્થળાંતર કર્યા પછી અમારે બાળકો પર અસર પડે છે કે બાળકો 4 મહિના બહાર રહે તો એમના ભણતર પર બહુ મોટી અસર પડે છે। આ મોટી અસર પડવાથી અમારા બાળકો બી આગળ આવી શકતા નથી એવું અમને લાગે છે। તો અમારે સરકાર પાસે એટલી માંગણી છે કે અમને અમારા તળાવમાં પાણી નાખે કે કેનાલની વ્યવસ્થા કરે, પમ્પિંગ પ્રેશરની વ્યવસ્થા કરે તો અમારા ગામમાં પાણી પુરવઠો જો પૂરો થાય ને પાણી મળતું થાય તો ગામ સુખી થાય એવી અમારી આશા છે। ખાબડા ગામ, મોરવા તાલુકા હડપ, અમને એટલી તકલીફ છે તો હાલી તકલીફ તો બહુ પડે છે। અત્યાર સુધી 40-45 વર્ષ થઈ ગયા ત્યાં સુધી અમે હડપ નદી, આપણે નાટાપુર, મોરવા, કોલિયારી સાહેબ આજ સુધી પાણી બહુ આવા સાહેબો બધા આવે, આમ કુણિયા ગોળ સટાડ દે અને આમ કશું પાણી મળતું નથી। અને અત્યાર સુધી અમે બહુ તકલીફ કરી રહ્યા છીએ। અત્યારે ઉનાળામાં અમારા છોકરા 10-15-20 વર્ષના કોમે આવી જાય છે। અત્યારે ઉનાળામાં કઈ પાણીની પછી હાની સગવડ કરીએ સાહેબ, એટલે આ પ્રમાણે અમને તકલીફ ઘણી છે। અત્યારે અમારે ગરીબ લોકો છે, અત્યારે ખાવાના અમારે ઠેકાણા નથી। અત્યારે અમે કેમ કરી છે ને કઈથી 3-3, 4-4 કિલોમીટર અમે પાણી લેવા જઈએ છીએ। આ અમને ઘણી તકલીફ પડે। ગાય ભેંસને અમે ઘાસ કઈથી લાવીએ અને અમે કરીએ હું મજૂરી કરીએ, બાળ બચ્ચા પાળીએ કે અમે કરીએ શું કે પછી છોકરાને નિશાળે મોકલીએ, શું કરીએ સાહેબ? અમને બહુ તકલીફ છે અને અમે ગરીબ માણસ છીએ। અત્યારે અમારે શું થાય છે હું એ અમારું મન જાણે છે। સરકાર જોડે અમારે પાણીની સગવડ જોઈએ, એના એડે અમારા ખાબડા તળાવની અંદરમાં પાણી પડે તો અમે લઈ શકીએ કે હડપ નદીનું કે પછી કોલિયારીનું કે નાટાપોરનો ડેમ છે, અમારે સગવડ એટલું હાલે તો સારું છે। અત્યારે 2-3 વર્ષના એમ કે લાઈન આવે છે, તળાવમાં પાણી ફેંકે છે, પાણી આવતું જ નથી। અમે રાહ જોઈ કરીએ કે આજે આવે કાલે આવે, કોઈ પાણી નથી આવતું સાહેબ। અમારે સરકારથી માંગણી કરી અમારે પાણીની સગવડ ફૂલ જોઈએ તો અમે આગળ ચાલી શકીએ, નહીં તો અમારથી કઈ બને નહીં। કેટલા સમયથી 40 વર્ષ પહેલાથી કોલિયારી ડેમ નું મંજૂર થયેલું હતું, પણ અત્યાર સુધી એની નહેરનું કોઈ આગળ કાર્યવાહી કરી નથી। નહેર બની પણ ડેમ નથી બન્યો અને નહેર માત્રા સુધી આવી છે। સિંચાઈની સુવિધા પર તો મજૂરી કામ કરવા જવું પડે છે અને અત્યારે પાણીની બહુ તકલીફ પડે ખેતીવાડીમાં। જલ્દી નહેરની સુવિધા થઈ જાય તો અમારે સારું પડે। પાણીની સિંચાઈની સુવિધા નથી તો અમારા જેવા યુવાનોને બહાર મજૂરી કામ કરવા જવું પડે છે। પાણીની સુવિધા હોય તો અમે ખેતીવાડી કરી અને પશુપાલનની પણ સુવિધા કરી શકીએ। હડપ તાલુકાનું ખાબડા ગામ છે। અમારે સિંચાઈ માટેની કોઈ સગવડ નથી। સિંચાઈ માટે કોઈ સગવડ થાય તો ઢોર પશુપાલન ધંધો કરીએ તો કંઈક અમારું એ થાય, બાકી રીતે ચોમાસા ઉપર આધાર રાખીએ છીએ। હજી પાણીની સગવડ નથી, શું કરીએ? બહાર મજૂરી કરવા જઈએ। પાણીની સગવડ સિંચાઈ કંઈક હોય તો કંઈક ગમે તે કરીએ ને। જમીન છે બધું છે પણ પાણીની સગવડ નથી। હવે અમારું તલાબ બી ઘણું ઊંડું છે, અમે બી પાણી નાખે તો કંઈક સગવડ થાય એવું છે। ચોમાસું ખેતી કર્યા પછી અમે બહાર મજૂરી કરવા જઈએ છીએ, સ્થળાંતર કરીએ છીએ। અમારે સિંચાઈની કોઈક સગવડ થાય પાણીની તો અમે ઘાસચારો કરીએ, ગમે તે કરીએ અને પશુપાલનનો વ્યવસાય કરીએ, ગમે તે કરીએ, ખેતી કરીએ।